વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે વિશાળ ઇકો ફ્રેન્ડલી હેન્ડમેડ બેકડ્રોપ તૈયાર કરવામાં આવ્યું છે। આ અનોખી કલાકૃતિ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપશે। 5મી જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પર્યાવરણ જતનને પ્રાધાન્ય આપીને સમગ્ર કાર્યક્રમમાં પ્લાસ્ટિકનો સદંતર બહિષ્કાર કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ વિભાગ દ્વારા 48 બાય 14 ફૂટનું વિશાળ હેન્ડમેડ બેકડ્રોપ તૈયાર કરવામાં આવ્યું છે। આ ઇકો ફ્રેન્ડલી બેકડ્રોપને 3 મહિના આસિસ્ટન્ટ પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ 15 વિદ્યાર્થીઓએ રાત દિવસ મહેનત કરીને તૈયાર કર્યો છે। કલાકૃતિના મુખ્ય માળખા માટે પ્લાસ્ટિકના બદલે 100% પર્યાવરણ પૂરક અને મજબૂત વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સુરત ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતું હોવાથી બેકડ્રોપમાં ગુજરાતની પરંપરાગત બાંધણી, અજરખ પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ અને આભલા વર્કને સ્થાન આપવામાં આવ્યું છે। આ અનોખું સર્જન દેશભરના નાગરિકોને પ્રકૃતિ સંરક્ષણ અને સસ્ટેનેબિલિટી અને પર્યાવરણીય જાગૃતિનો પ્રેરણાદાયી સંદેશ આપશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।